હલો ફ્રેન્ડ, સદગુરુ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું નાન ખટાઈ। અહીં મેં એક વાટકી ખાંડ લીધી છે, એને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। હવે મેં અહીં 2 વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે, અડધી વાટકી ચણાનો લોટ લીધો છે, એને આપણે ચાળી લઈશું। એમાં અડધી ચમચી મેં બેકિંગ પાવડર લીધો છે, અડધી ચમચી મેં બેકિંગ સોડા લીધો છે। હવે આપણે મિશ્રણને સાઈડ પર મૂકી દઈએ। હવે 1 વાટકી ઘી અને 1 વાટકી દળેલી ખાંડને આપણે સરખા પ્રમાણમાં લઈને ફેટી લઈશું। અહીં આપણું ઘી અને ખાંડનું પ્રમાણ એક સરખું જ હોવું જોઈએ। હવે ખાંડ અને ઘીના મિશ્રણને ફ્લફી થાય ત્યાં સુધી ફેટી લેવું। તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ સરસ રીતે ફેટાઈ ગયું છે। અહીં મેં ફ્લેવર માટે એલચીનો પાવડર લીધો છે। હવે આપણે લોટને મિક્સ કરી લઈશું। ફેટેલું ઘી અને ખાંડના મિશ્રણને લોટમાં ઉમેરી લોટ બાંધી લઈશું। આ લોટમાં આપણે પાણીનો ઉપયોગ કરતા નથી, એટલે તૈયાર કરેલા મિશ્રણથી જ આપણે લોટ બાંધવો। અહીંયા લોટ મને સૂકો લાગે છે, એટલે 2 ચમચી દૂધ હુંફાળું ઉમેર્યું છે। આપણો લોટ બંધાઈને તૈયાર છે। ચમચીની મદદથી આપણે એક સરખી નાન ખટાઈ બનાવી લઈશું। હવે મેં એક ડીશમાં ઘી લગાવી એમાં આપણે નાન ખટાઈ મૂકી દઈશું। તૈયાર કરેલી નાન ખટાઈ પર મેં બદામની કતરણ મૂકી છે। મેં નાન ખટાઈને ઇડલીના કુકરમાં 25 મિનિટ માટે સ્લો ફ્લેમ પર મૂકી છે। તમે જોઈ શકો છો કે આપણી નાન ખટાઈ સરસ મજાની શેકાઈને તૈયાર છે। હવે આપણે નાન ખટાઈને એક ડીશમાં કાઢી ઠંડી પડવા દઈશું। હવે આપણે એક ડબ્બામાં નાન ખટાઈને સ્ટોર કરી લઈશું, જે 15 થી 20 દિવસ સુધી સારી રહે। આજની મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।